નમસ્કાર. આજના દિવસે આપણે આપણા જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત ઠીક છે, જનજાતીય ગૌરવ અંતર્ગત દિવસ એના અંતર્ગત આપણે રથયાત્રા જો ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટથી સ્ટાર્ટ થયેલું છે તો આપણી આજ નેત્રંગ કક્ષાએ આજ અહીંયા પહોંચી જઈએ. તો એમાં ટૂંકમાં હું વધારે સમય નહીં લઉં. એમાં ધરતી આબા શું છે એના બદલે હું પ્રાયોજના વહીવટદાર તરફથી થોડું આ બધા લોકોને થોડું માહિતી આપીશ. એમાં શું છે મતલબ એના પહેલા આપણું પીએમ જનમન કરીને ગઈ સાલ આપણો એક કાર્યક્રમ ભારત સરકારથી શરૂ થયા હતા. તો એમાં આપણે શું કર્યા કે પીવીડીજી જો સમુદાય છે આપણે મોજામાં, તો એમના લોકો માટે જ આ પીએમ જનમન 1 કાર્યક્રમ હતો. એમાં આપણે બધા યોજનાના એ બધા લોકોના સેચ્યુરેશન આપી દીધું. મતલબ બધાના આધાર કાર્ડ મળી ગયા, પીએમ જે જો આયુષ્માન કાર્ડ છે એ મળી ગયા, બધાના આવાસ પણ મળી ગયા. તો ભારત સરકારે અને ગુજરાત સરકારે એના આગળ વધીને પીએમ જનમન 2 કરી દીધા. એમના નામ અભી ધરતી આબા યોજના છે. તો એમાં આપણે બધા આપણા આદિજાતિ વિસ્તારના જો ગામ છે ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, એમાં આપણે બધી યોજનામાં સેચ્યુરેશન કરવાનું ટાર્ગેટ છે. સેચ્યુરેશન મતલબ બધાના આધાર કાર્ડ મળવું જોઈએ, કાસ્ટ સર્ટિફિકેટ મળવું જોઈએ, આયુષ્માન કાર્ડ મળવું જોઈએ. બધા ગવર્મેન્ટના જો ફ્લેગશિપ સ્કીમ્સ છે, આવાસ છે, એ બધું યોજનાની આપણે અમલીકરણ કરીને બધા માટે પહોંચી જાય એના અંતર્ગત આપણે આગળ વધીને આપણે કામ કરવાનું છે. તો એટલા ટૂંક સમયમાં હું થોડું જ માહિતી આપી દીધા છે. તો ઓલરેડી આપણે સેચ્યુરેશનના કામ ચાલુ જ છે. તમે તાલુકા પંચાયત યા મામલતદાર કચેરીમાં જઈને આપણા પોતપોતાની કેમ્પથી જો પણ આપણે લાભ ઉપાડી શકાય તો આપણે ઉપાડી શકાય. તો આ વધારે સમય નહીં લેતા. તો આજ આપણે અહીંયા ઉપસ્થિત લોકલાડીલા આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાનું હું હાર્દિક સ્વાગત પણ કરું છું और ધન્યવાદ પણ આપીશું પ્રાયોજન વહીવટદાર કચેરી. ધન્યવાદ.